નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 4ના રહીશોની સમસ્યાઓ જાણી તેના નિરાકરણના કરાયા પ્રયાસો. વોર્ડ નંબર 4માં મુખ્યત્વે રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતા ટર્બાઓની સમસ્યા મળી જોવા. પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના વાઘેશ્વરી માતાના મંદિરમાં ચાલી રહ્યો છે અન્નપૂર્ણા મહોત્સવ. અન્નપૂર્ણા મહોત્સવને લઈ દીપદાન મહોત્સવનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન. દીપદાન મહોત્સવનું આયોજન કરાતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઉઠ્યું ઝળહળી. હવે સમાચાર વિગતવાર. પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ચંપાબેન દેસાઈના નિવાસસ્થાનેથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો અને નગરપાલિકાની ટીમ વોર્ડ નંબર 4ના વિસ્તારોમાં ફરી લોકોના પ્રશ્નો જાણી તેના નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા હતા. અને ઘરે ઘરે પાલિકા આપના વોર્ડની ટીમ ફરી તેઓના પ્રશ્નો અને તેઓની સમસ્યાઓને જાણી તેના નિરાકરણ માટેના પ્રયત્નો કર્યા હતા. વોર્ડ નંબર 4માં મુખ્યત્વે માતેલા સાણની જેમ આ રોડ પરથી પસાર થતા રેતીના ટર્બાઓની સમસ્યા મુખ્યત્વે જોવા મળી હતી. તદુપરાંત આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પીવાનું પાણી અને ભૂગર્ભની ચેમ્બરો ઉભરાવવાના પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે વોર્ડ નંબર 4ની તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી રહેણાંક વિસ્તારમાંથી સતત દોડતા ટર્બાઓ અંગે એસપીને લેખિત રજૂઆત કરી તેનું કાયમી ઉકેલ લાવવાની વાત કરી. ઓછા પ્રેશરથી મળી રહેતું પાણી અને ભૂગર્ભના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવાની વાત કરી હતી. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ચંપાબેન દેસાઈએ પણ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ પોતાના વિસ્તારમાં કરી પાલિકા દ્વારા વોર્ડ નંબર 4ની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બદલ પાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ નગરપાલિકા મારા બેન હિરલબેન પરમાર, હિનાબેન, અનિલાબેન, બેનસી પ્રવીણાબેન, શૈલેષભાઈ, મહેશભાઈ, દરબાર આશાબેન, શૈલેષભાઈ, તમામ મારા મહેશભાઈ, ભાઈ કનુભાઈ, રમણીકભાઈ, અમારા વિસ્તારના તમામ ભાઈઓ બધા અમારા સાથે રહી અને અમારા વિસ્તારના જે કામ હતા એ કામનું નિરાકરણ, ગટર, પાણી કે લાઇટ કે કોઈ સાધનો, ટર્બા અમારે બહુ અમારા વિસ્તારની બહુ પરેશાન હતો. પણ હવે બધી નગરપાલિકાને જાણ કરી છે તો બધું પરેશાન નગરપાલિકાના સવારે મારે લાવી દઈશું. આજે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમનો આ ચોથો ગુરુવાર. આ ગુરુવારના દિવસે વોર્ડ નંબર 4માં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં કર્મચારી વર્ગ, નગરપાલિકાની સમગ્ર ટીમ, ભાઈ કિશોરભાઈ, ઉપપ્રમુખ હિનાબેન, કારોબારી ચેરમેન, વોર્ડ નંબર 4ના તમામ સભ્યો સાથે જોડાયા અને આ વિસ્તારની મુલાકાત લઈ અહીંના જે પ્રશ્નો હતા એનું અમે ઝડપી નિરાકરણ લાવીશું એવી ચર્ચા કરી. અને અહીંયા નગરમાં આ વિસ્તારમાં પાણી ઉચકવું, પછી ગટર ઉભરાવવી અને મેઇન પ્રશ્ન હતો ટર્બા ચાલકોનો. આ વિસ્તારની મોટામાં મોટી સમસ્યા ટર્બા ચાલકોની રહી છે તે અમે આગળ એસપીને જાણ કરીશું અને એનું નિરાકરણ આવી એવી. પાટણ શહેરના ભાભાના પાડામાં આવેલ શ્રી ભાભા પાશુના જિનાલયનો પંચાનિકા મહોત્સવ 2023 25થી 29મી ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે. ત્યારે ભાભાના પાડા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે રમતગમત અને મનોરંજનના કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય શોભાયાત્રા પાટણ શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી અને રાત્રિ દરમિયાન પંચાનિકા મહોત્સવને લઈ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપૂજામાં મંદિર પરિસરને ભવ્ય ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને 35 વ્યક્તિના સ્ટાફ સાથે બોમ્બેના બેન્ડ દ્વારા સુંદર સંગીતની સુરાવલીઓ રેલાવવામાં આવતા સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. બાબાના પાડા ખાતે સુંદર રંગોળી અને લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આમ શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાનના પંચાનિકા મહોત્સવને ભવ્યમાં ભવ્ય રીતે ઉજવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું અજયભાઈ શાહે જણાવ્યું હતું. પાટણ ખાતે બાબાનાપાડા પાટણ ખાતે બાબા પાર્શ્વનાથ ભગવાનનો પંચાનિકા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં ઓલરેડી બોમ્બેથી 500 માણસ આવેલું છે અને અહીંયા આગળ આજે સવારના વરઘોડો પ્રભુજીનો વરઘોડો અને સાંજે મહાપૂજા રાખવામાં આવેલ છે. આજે બાબાનાપાડામાં પાટણ ખાતે મહાપૂજામાં ગામના નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને આ પંચાનિકા મહોત્સવ પરમ પૂજ્ય વિમલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી બલજીન્દ્ર વિમલ સુરીશ્વરજીની નિશ્રામાં થઈ રહ્યો છે. મહાપૂજા નિમિત્તે મંદિરમાં ફૂલોનો સખત શણગાર કરવામાં આવ્યો છે. બોમ્બેથી બીજે એસએમનું બેન્ડ બોલાવવામાં આવ્યું છે. 35 જણાનું બીજે એસએમનું બેન્ડ બોલાવવામાં આવ્યું છે અને ભવ્યમાં ભવ્ય રીતે ઉજવવાની કોશિશ કરેલી છે અમે લોકો. પાટણ શહેરમાં અનેક જગ્યાઓ પર પડવાના વાંકે ઉભેલા વીજ થાંભલાઓ જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ જીઈબીના કર્મચારીઓ આ પડવાના વાંકે ઉભેલા વીજ થાંભલાઓનો મોટી દુર્ઘટનાની વાટ જોઈને બેઠા હોય તેમ કોઈ નક્કર કામગીરી ન કરતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલ કડવા પાટીદારની વાડી પાસેના વીજ થાંભલાને એક પિકઅપ ડાલુ રિવર્સ મારતા તેનું ઠાઠું અડી જતા વીજ થાંભલો અહીં પાર્ક કરેલી ગાડી પર પડતા મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ ગાડી માલિકને ગાડી પર વીજ થાંભલો પડતા મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના વેપારીઓ સહિત સ્થાનિક રહીશો એકત્રિત થઈ જવા પામ્યા હતા અને જીઈબીના કર્મચારીઓને જાણ કરતા તેઓ તુરંત ઘટનાસ્થળે આવી જીવંત વાયરોને ખસેડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાડી માલિક અને પિકઅપ ડાલા વચ્ચે આર્થિક નુકસાન બાબતે સમાધાન પણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ જીઈબીના કર્મચારીઓ દ્વારા પાટણ શહેરના તમામ વિસ્તારોમાં નિરીક્ષણ કરાવી આવા પડવાના વાંકે ઉભેલા વીજ થાંભલાઓને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. પાટણ ખાતે અધિક નિવાસી કલેક્ટર તરીકેની છેલ્લા 2 વર્ષથી પ્રશંસનીય ફરજ બજાવી તાજેતરમાં બદલી પામેલ પ્રદીપસિંહ રાઠોડ નિવાસી અધિક કલેક્ટર પાટણને બુધવારે પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા મોમેન્ટો આપીને હુંફાળું વિદાયમાન આપવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર તરીકે તેઓની જગ્યાએ આવેલ ભરતભાઈ પટેલને પાટણની વિવિધ સંસ્થાઓએ બુકે, શાલ અને મોં મીઠું કરાવી રૂડો આવકાર આપ્યો હતો. પાટણમાં સતત 2 વર્ષ જેટલો સમય ફરજ બજાવી વિદાય લઈ રહેલ પ્રદીપસિંહ રાઠોડે પાટણ પંથકના નગરજનો સહિત વિવિધ સંસ્થાઓ તરફથી ફરજ દરમિયાન મળેલ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. નવીન નિયુક્ત અધિક નિવાસી કલેક્ટર દ્વારા પંથકના નગરજનો સહિત વિવિધ સંસ્થાઓના સહકારની અપેક્ષા સાથે તેમને આવકારવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન અનેક લાભાર્થીઓ સ્થળ પર જ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે. આજરોજ પાટણ તાલુકાના ખારીવાવડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો, જેનું ગ્રામજનો તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ પાટણ તાલુકાના ખારીવાવડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. આ રથ મારફતે ગ્રામજનોએ સરકારશ્રી દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી. આજરોજ આયોજિત કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની કહાની લોકો સુધી પહોંચાડી હતી. આજના કાર્યક્રમમાં લોકોનું સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ માય ભારત અંતર્ગત સ્વયંસેવક તરીકે પણ ગ્રામજનો નોંધણી કરાવવા માટે આગળ આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ અનેક સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે. આ સ્ટોલ સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહે છે, જેમાં ગ્રામજનો સહભાગી થઈને વિવિધ યોજનાકીય લાભ સ્થળ પર જ મેળવી રહ્યા છે. આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના તેમજ સરકારની અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ સ્થળ પર લોકો મેળવી રહ્યા છે. રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે રહેતા ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોર ઘોડી રાખે છે. વચરાજ દાદાના મંદિરે પૂજારી દ્વારા સાંજે 6 વાગે આરતી કરવામાં આવે છે. ત્યારે ઝાલર વાગવાનો અવાજ સાંભળીને ગામમાંથી ઘોડી દોડી આવીને મંદિરે જાય છે અને મંદિરમાં ભગવાન વચરાજ દાદાના દર્શન કરી આરતી પૂરી થાય ત્યારે આરતી લઈને ચાલી જાય છે. ગ્રામજનો આ ઘટનાને એક ચમત્કારિક ઘટના માને છે અને ઘોડીમાં વચરાજ દાદાના દર્શન કરે છે.
છેલ્લા 4 મહિનાથી દરરોજ સાંજે ઘોડી આરતીના સમયે ચોક્કસ પહોંચી જાય છે. વછરાજ દાદાની આ પૌરાણિક જગ્યામાં 2015માં નવીન મંદિર બનાવવામાં આવ્યું છે. ગ્રામજનો ઘોડીમાં ભગવાન વછરાજ દાદાના દર્શન થતા હોવાથી ઘોડીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જે અમારા પેદાશપુરા મુકામે વસરાજ દાદાનું મંદિર આવેલું છે, પુરાણી મંદિર છે. એ વસરાજ દાદાના મંદિરે એક 4 મહિના થયા એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે. એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કંઈ આ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં. કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતું હોય તો આ કળિયુગમાં શું કહેવાય. ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે. અમે ઘોડીને પૂજા કરીએ છીએ. જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે. પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાન ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે વર્ષે દહાડે પાટણ શહેરના વિવિધ આસ્થા સમાન ધાર્મિક સ્થળોએ ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલી પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના વાઘેશ્વરી માતાના મંદિરમાં અન્નપૂર્ણા મહોત્સવ ચાલી રહ્યું છે, જેમાં અવનવા મહોત્સવ અને મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ અન્નપૂર્ણા મહોત્સવને લઈ દીપદાન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દીપદાન મહોત્સવનું આયોજન કરતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને દીપદાન મહોત્સવની સાથે સાથે સુંદર રંગોળી પણ પૂરવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મોટી સંખ્યામાં આરતી સમયે ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આરતી સહિત માતાજી અને દીપદાન મનોરથના દર્શનનો અનેરો લાભ લીધો હતો. આ પ્રસંગે પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના પ્રમુખ સુનિલભાઈ સોનીએ જણાવ્યું કે વાઘેશ્વરી માતાના મંદિરમાં અન્નપૂર્ણા મહોત્સવને લઈ અવનવા મહોત્સવ અને મનોરથોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દીપદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી આગામી 31 ડિસેમ્બરના રોજ શોભાયાત્રા અને 7મી જાન્યુઆરીના રોજ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવદુર્ગાઓનું પૂજન કરવામાં આવનાર હોવાથી પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તદુપરાંત 8મી જાન્યુઆરીના રોજ 108 દીવાની મહાઆરતીની સાથે અંકુર દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી ભાવિક ભક્તોએ તેનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો. પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ વાઘેશ્વરી માતાના મંદિરમાં છેલ્લા 10 દિવસથી આપણે અન્નપૂર્ણાનો મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં અવનવા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આજની તારીખે અમોએ દીપદાન મહોત્સવનું એક આયોજન કર્યું છે, જેના દાતાર છે સરસ્વતી ચંદ્ર ગોરધનદાસ સોની હસ્તે ભદ્રાબેન સોનીના તરફથી આ દીપદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 31ના દિવસે શોભાયાત્રાનું એક આયોજન કર્યું છે અને તારીખ 7મીએ ગત વર્ષની માફક નવદુર્ગાનું અમે એક સારું આયોજન કર્યું છે, જેમાં નવદુર્ગાના પૂજનનો લાભ લેવાના નામ નોંધાવવાનું ચાલુ છે. 8મી તારીખે અહીંયા 108 દીવાની આરતી અને એક અંકુર દર્શનનું આયોજન કર્યું છે. આમ 21 દિવસના તમામ મહોત્સવનો 8મી તારીખે પૂર્ણાહુતિ થશે અને અંકુરના દર્શન સાથે લોકો પાટણની જનતા ભવ્ય લાભ લેવાય અને આના દર્શન કરવાનો લાભ રહે એવી અમારી પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ તરફથી આમંત્રણ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 4ના રહીશોની સમસ્યાઓ જાણી તેના નિરાકરણના કરાયા પ્રયાસો. વોર્ડ નંબર 4માં મુખ્યત્વે રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતા ટર્બાઓની સમસ્યા મળી જોવા.
પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના વાઘેશ્વરી માતાના મંદિરમાં ચાલી રહ્યો છે અન્નપૂર્ણા મહોત્સવ. અન્નપૂર્ણા મહોત્સવને લઈ દીપદાન મહોત્સવનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન. દીપદાન મહોત્સવનું આયોજન કરાતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઉઠ્યું ઝળહળી. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.